હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી એવું લીલી મકાઈનું શાક છે. એકદમ પંજાબી શાક જેવો ફ્લેવર આવશે. તો આ રીતના આ શાક બનાવશો તો ઘરમાં રહેલા બધા સભ્યોને આ શાક જરૂર ભાવશે. તો આપણે અહીંયા બાફેલી મકાઈ લઈ લીધી છે, થોડા કેપ્સિકમ કટ કરીને લીધા છે, એક ડુંગળી કટ કરીને લીધી છે, બાકીના ટમેટાં, ડુંગળી અને ધાણાનો આપણે મસાલો પીસી અને તૈયાર કરી લઈશું. આપણે મિક્સર જારમાં થોડા ધાણા લઈ લીધા છે, એમાં આપણે કૂણી દાંડલી છે એ પણ રહેવા દીધી છે. હવે આપણે એમાં 2 મીડિયમ સાઇઝના ટમેટાં આ રીતના મોટા ટુકડામાં કટ કરી લઈ લીધા છે. પહેલાં આપણે ટમેટાં અને ધાણાને પીસી લેશું, પછી આપણે મરચાં, આદું અને ડુંગળી એડ કરી ફરી પીસી લેશું. મિક્સરનો જાર નાનો છે એટલા માટે 2 વાર પીસું છું. જો મોટો જાર હોય તો તમે સાથે જ પીસી શકો છો. ટમેટાં અને ધાણા પીસાઈ ગયા છે. હવે આપણે એમાં ડુંગળી એડ કરી દઈશું, લીલા મરચાં, આદુનો ટુકડો અને 10 થી 12 લસણની કળી એડ કરી દઈશું અને બધાને બરોબર આપણે ફાઇન પેસ્ટમાં પીસી લેશું. આપણો મસાલો છે તે તૈયાર થઈ ગયો છે. હવે આપણે શાકનો વઘાર તૈયાર કરી લઈએ. આપણે ગેસ ઉપર એક કઢાઈ મૂકેલ છે, એમાં આપણે 1 ચમચી કરતાં ઓછું તેલ એડ કરી દઈશું. તેલ હલકું ગરમ થાય એટલે આપણે તેમાં કેપ્સિકમ એડ કરી દઈશું. કેપ્સિકમને આ રીતના સતત હલાવી અને આપણે 2 થી 3 મિનિટ માટે તેલમાં સોતે કરી લેવાના છે. આ રીતના કેપ્સિકમને સોતે કરી અને શાકમાં એડ કરશું તો કેપ્સિકમનો ટેસ્ટ ખૂબ સરસ આવશે અને તેમાં જે ક્રન્ચી પણ હોય છે તે એમ જ રહેશે. એટલા માટે કેપ્સિકમને આ રીતના સોતે કરી અને એડ કરવા, જેથી તે શાકમાં તેના ટુકડા છે તે સરસ એવા ને એવા રહે. હવે આપણે સેમ કઢાઈમાં 3 થી 4 ચમચી જેટલું તેલ લઈ લીધું છે. તેલની જગ્યાએ તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. તેલ ગરમ થાય એટલે 1 ચમચી જેટલું આખું જીરું એડ કર્યું છે. જીરુંને આપણે પ્રોપર ફૂટવા દેવાનું છે. જીરું છે તે આપણું લાઇટ ગોલ્ડન થઈ ગયું છે. હવે આપણે એમાં મીડિયમ કટ કરેલી એક ડુંગળી એડ કરી દઈશું. ડુંગળીને આપણે બરોબર કૂક કરી લઈશું. હલકી ગુલાબી કલરની થાય ત્યાં સુધી આપણે ડુંગળીને કૂક કરી લેવાની છે. આ રીતના મિક્સ કરતા જશું અને ડુંગળીને કૂક કરી લઈશું. ડુંગળી આપણી ગુલાબી કલરની થઈ ગઈ છે. હવે આપણે એમાં પીસેલો મસાલો એડ કરી દઈશું. મસાલાને આપણે ડુંગળી અને તેલ સાથે બરોબર મિક્સ કરી લેવું. ગ્રેવીવાળા શાકમાં ગ્રેવીનો મસાલો કૂક કરવાની જ ખૂબી હોય છે. જો તમે મસાલો સારી રીતે કૂક કર્યો હશે તો શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. 2 મિનિટ માટે આપણે ખુલ્લું ચડવા દીધું હતું. હવે આપણે ઢાંકણ ઢાંકી અને 3 મિનિટ માટે ગ્રેવીને લો ફ્લેમ ઉપર ચડવા દઈશું. 3 થી 4 મિનિટ પછી આપણી ગ્રેવી છે તે ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો ગ્રેવી આપણી પ્રોપર કૂક થઈ ગઈ છે અને સાઈડમાંથી તેલ પણ છૂટું થઈ ગયું છે. તો આ રીતના ગ્રેવીને બરોબર પરફેક્ટ પકાવી લેવી. આપણી ગ્રેવી બરોબર કૂક થઈ ગઈ છે. હવે આપણે એમાં 1 ચમચી જેટલું હળદર અને 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈશું. તમે જેટલું તીખું ખાવાનું પસંદ કરતા હોય એટલું લાલ મરચું પાવડર એડ કરવું. 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને થોડી આપણે આદુ અને લસણની પેસ્ટ એડ કરવાની છે. આદુ અને લસણની પેસ્ટ તૈયાર ના હોય તો તમે તેને વાટી અને એડ કરી શકો છો. હવે આ બધા મસાલાને ગ્રેવીના મસાલા સાથે બરોબર મિક્સ કરી લેશું. હવે આપણે એમાં 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું, જેથી આપણી ગ્રેવીનો મસાલો છે તે તળિયે ચોટે નહીં અને આપણે જે સૂકા મસાલા એડ કર્યા તે બરોબર ગ્રેવી સાથે કૂક થઈ જાય. હવે આપણે બરોબર બધું મિક્સ કરી અને હજુ 5 મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને આપણે આ મસાલાને પકાવી લેવાના છે, જેથી આપણો ગ્રેવીનો મસાલો છે તે પરફેક્ટ કૂક થઈ જાય. લો ફ્લેમ ઉપર 5 મિનિટ માટે આપણે મસાલો પકાવી લીધો છે. હવે આપણે ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો આપણે જે પાણી એડ કર્યું હતું એ બળી ગયું છે અને તેલ છૂટું થઈ ગયું છે. હવે આપણે ગ્રેવીનો મસાલો છે તે પરફેક્ટ કૂક થઈ ગયો છે. બરોબર આપણે મસાલાને એકવાર મિક્સ કરી લઈશું.
ગ્રેવીવાળા શાકમાં ગ્રેવી પકાવવાની જ ખૂબી હોય છે. જો આ રીતના તમે ગ્રેવી પરફેક્ટ પકાવીને લેશો ને તો તમારું શાક છે તે ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ સરસ બનશે. હવે આપણે આ રીતના મકાઈના બાફેલા દાણા છે તે ગ્રેવીમાં એડ કરી દઈશું. આપણે અહીંયા 2 થી 3 નંગ મકાઈ લીધી હતી, એને બાફી અને આ રીતના દાણા પાડી લીધા છે. હવે આપણે સોતે કરેલા કેપ્સિકમ છે તે પણ સાથે એડ કરી દઈશું. મકાઈના દાણા, કેપ્સિકમ અને ગ્રેવીને આપણે બરોબર મિક્સ કરી લેશું. મસાલા સાથે કેપ્સિકમ અને મકાઈના દાણા બરોબર મિક્સ થઈ ગયા છે. હવે આપણે આમાં થોડું મીઠું એડ કરી દઈશું. આપણે મકાઈ બાફવામાં મીઠું એડ કર્યું નહોતું. જો તમે એડ કરવાના હોય તો તમારે ગ્રેવીમાં ટેસ્ટ કરી અને મીઠું એડ કરવું. હવે આપણે બરોબર બધું મિક્સ કરી લેશું અને આમાં આપણે ગ્રેવીને પતલી કરવા માટે 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું. મેં અહીં 1 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. હવે એકવાર મિક્સ કરી લઈશ. જો જરૂર જણાશે તો અડધા ગ્લાસ જેટલું પાણી ફરી એડ કરીશું. અડધા ગ્લાસ જેટલું મેં પાણી ફરી એડ કરી દીધું છે. હવે આપણે આ રીતના ઢાંકણ ઢાંકી અને 10 થી 15 મિનિટ માટે લો ફ્લેમ ઉપર શાકને ચડવા દઈશું. 10 થી 15 મિનિટ જેવો ટાઈમ થયો છે. તમે જોઈ શકો છો શાકમાંથી તેલ છૂટું થઈ ગયું છે અને શાક છે તે આપણું પ્રોપર કૂક થઈ ગયું છે. હવે આપણે એકવાર આ રીતના હળવા હાથે બધું મિક્સ કરી લેશું. હવે શાકને એકદમ ચટપટો ટેસ્ટ આપવા માટે આપણે આમાં 1 ચમચી જેવી ખાંડ એડ કરી દઈશું. ખાંડ બિલકુલ ઓપ્શનલ છે પણ જરૂર એડ કરવી. મકાઈના શાકમાં ખાંડનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. હવે આપણે અહીં 1 ચમચી જેટલી માયોનીઝ એડ કરી દઈશું. જો માયોનીઝ ના હોય તો તમે ઘરમાં રહેલી ફ્રેશ ક્રીમ પણ એડ કરી શકો છો અથવા આપણે મલાઈ જે દૂધમાંથી કાઢીએ છીએ એ મલાઈ પણ એડ કરી શકો છો. આ રીતના આપણે માયોનીઝને શાક સાથે બરોબર મિક્સ કરી લેવું. માયોનીઝ એડ કરવાથી શાકનો ટેસ્ટ છે તે એકદમ ક્રીમી આવશે. તો જો માયોનીઝ હોય તો જરૂર એડ કરવું. તો તમે જોઈ શકો છો કે 5 મિનિટ પછી આપણું શાક છે તે કંઈક આવું થઈ ગયું છે. હવે આપણે એમાં 2 ચમચી જેટલું ઘી એડ કરી દઈશું. આ રીતના શાક પ્રોપર કૂક થઈ જાય પછી આપણે ઘી એડ કરવાનું છે. હવે આપણે ઘી એડ કરી એકવાર હલકું મિક્સ કરી અને 5 મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી 5 મિનિટ આ રીતના રહેવા દઈશું અને 5 મિનિટ પછી આપણે શાકને ચેક કરી લેશું. તો તમે જોઈ શકો છો કે ખૂબ જ ટેસ્ટી એવું આપણું શાક તૈયાર થઈ ગયું છે. ફરી આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દીધી છે અને હવે આપણે એમાં 2 ચમચી જેટલી કસૂરી મેથી એડ કરીશું. આ રીતના થોડી હાથેથી હલકી પ્રેસ કરી અને કસ્તુરી મેથી એડ કરી દેવી. કસ્તુરી મેથીથી શાકનો ટેસ્ટ છે તે ખૂબ સરસ આવશે. મેથી છે તે આપણે એડ કરી દીધી છે. હવે આપણે બરોબર મિક્સ કરી લેશું. તો આપણું શાક છે તે સર્વ કરવા માટે રેડી થઈ ગયું છે. હવે આપણે આને એક પ્લેટમાં સર્વ કરી દઈશું. એક પ્લેટમાં આપણે શાક લઈ લીધું છે. હવે આપણે ઉપરથી થોડા ફ્રેશ ધાણા એડ કરી દીધા છે. તો તમે જોઈ શકો છો ખૂબ જ ક્રીમી અને ટેસ્ટી એવું ચટપટું આપણું મકાઈ કેપ્સિકમનું શાક બનીને તૈયાર છે. આ શાક એકદમ પંજાબી રેસ્ટોરન્ટમાં મળે છે એ રીતનું બનીને તૈયાર થાય છે. તો એકવાર આ રીતના આ રેસીપી જરૂર ટ્રાય કરવી. આ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે આને પરોઠા સાથે સર્વ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે મેં અહીં પરોઠા સાથે શાકને સર્વ કર્યું છે. આ શાક અને પરોઠા અને છાશ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. એકવાર જરૂર ટ્રાય કરવી.